ભરૂચ આમોદ તાલુકામાં સતત વધી રહેલા ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે આજે ખુલ્લું મોરચું માંડ્યું। તાલુકા પંચાયત કચેરી પાસે વિરોધ જાહેર કરીને કોંગ્રેસે ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી રીતે આંદોલન કર્યું। કોંગ્રેસ કાર્યકરો મૌન રીતે નહીં પરંતુ સૂત્રોચ્ચારો સાથે સત્તાધીશો સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। મનરેગા, નલ સે જલ અને શૌચાલય જેવી વિવિધ યોજના હેઠળ કરોડો રૂપિયાનું કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો। તેમણે તાલુકા પંચાયત કચેરીમાં ચાલતી કમિશનખોરી અને ગડબડ પર સીધા આરોપ મૂક્યા અને તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી। કોંગ્રેસે આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી। આંદોલન દરમિયાન તણાવભર્યું વાતાવરણ સર્જાતા આમોદ પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી। मोदी हमसे डरता है, पुलिस को आगे करता है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है,